અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં જીવ ગુમાવનારાને ન્યાય આપવા માંગ થઈ રહી છે. મૃતકના પરિવારે કંપનીના ગેટ પર પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી. મૃતકના પરિવારને 1 કરોડની સહાય આપવાની પણ માંગ થઈ છે. પરિવારના હોબાળાને લઈ કંપનીમાં પોલીસ ખડકી દેવામાં આવી અને અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટની ઘટના બની. બ્લાસ્ટની ઘટનામાં 4 લોકોએ जीव गुमाव्यो હતો. इंडिया प्राइवेट लिमिटेड में एक एक्सीडेंट हुआ है, एक रिएक्टर फटा है जिसमें से 10 से 12 लोग मिल नहीं रहे हैं. अंदर से ऐसा न्यूज आ रहा है कि वो बॉडी मिल नहीं रही, एक्सपायर हो गए हैं. और ये अंदर के मैनेजमेंट जो कि 11:30-12 के बीच एक्सीडेंट हुआ है, अभी तक उनका काउंटिंग चालू है और बता भी नहीं रहे हैं कि गया कहाँ. धीरे धीरे ये लोग बॉडी निकाल रहे हैं. एक बॉडी वो जंगल में छुपा है अभी जो मिला है, आप जाके कवर कीजिएगा, वहाँ बॉडी पड़ी हुई है. अब ये एक्सीडेंट वो देखो, वो वाले बीच वाले बोल रहे हैं वहां पे हुआ है, वहां से कूद के इतना दूर यानी करीब 100 मीटर के आसपास इतना दूर बॉडी कैसे चली गई एक, और एक ही बॉडी गई, बाकी के 10-12 लोग हैं वो कहाँ है उसका कोई पता नहीं चल रहा. और ये यहाँ की कंपनी इनको छुपाने की कोशिश कर रही है. તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના અને જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો અને અત્યારે મૃતકોના પરિવાર ગેટની બહાર, કંપનીના ગેટની બહાર પ્રદર્શન કરી રહ્યા છે અને ગંભીર આક્ષેપો પણ કરી રહ્યા છે. શું એ દિશામાં કોઈ કાર્યવાહી થઈ છે ખરી? ચોક્કસથી અંકુર, કે જે પ્રમાણે ડેટોક્સ કંપનીમાં જે આજે બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાને કારણે 4 લોકોના મૃત્યુ થયા છે, જેના કારણે જે સ્થાનિકો છે અને જે મૃતકના સ્વજનો છે તેઓ ગેટ બહાર ધરણા કરવા માટે બેસી ગયા હતા. ઘટનાની જાણ થતાં ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિકો અને જે મૃતકના પરિવારજનો છે તેઓ દ્વારા જે કલેક્ટર હતા તેનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ટેન્કર વસાવા તે પણ ત્યાં કંપની પાસે પહોંચ્યા હતા અને પરિવારજનોની માંગણી તેમણે સાંભળી હતી. સાથે તેઓએ કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને પરિવારજનોને યોગ્ય વળતર મળે એ માટેની માંગણી કરવામાં આવી છે. હાલ જે મૃતકના સ્વજનો અને સ્થાનિકો છે તેઓ ગેટ બહાર બેસી અને ધરણા કરી રહ્યા છે. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.